અંકલેશ્વરમાં સર્જાઈ શકે છે માનવ સર્જિત પૂર. નોટિફાઈડ વિભાગે આમલા ખાડીની સફાઈ કામગીરી કરતા આમલા ખાડી છલકાઈ ઉઠવાનો ખતરો ઊભો થયો છે. પ્રી મોન્સૂન કામગીરી હેઠળ પિરામણથી પુનગામ સુધી ખાડી ઊંડી જ ના કરી હોવાનું સામે આવી રહ્યું છે. પ્રી મોન્સૂન કામગીરી ચોમાસાના 2 મહિના પૂર્વે આયોજન કરવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાનું સામે આવી રહ્યું છે. અંકલેશ્વરમાંથી પસાર થતી આમલા ખાડીમાં પ્રી મોન્સૂન કામગીરી ના થવાના કારણે તેમજ આમલા ખાડી પર બુલેટ ટ્રેન અને રેલવે કોરિડોરના કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપ નાખી પાણીને અવરોધરૂપ રસ્તો બનાવેલા રસ્તા દૂર ના કરવામાં આવતા આગામી સમયમાં અંકલેશ્વર શહેર અને તાલુકામાં પૂરની સમસ્યા સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા આ વખતે ચોમાસા પહેલા આમલા ખાડી પર પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સફાઈ કામગીરી કરાઈ નથી, જેથી અનેક જગ્યાએ પાણીને અવરોધરૂપ માટી તેમજ વનસ્પતિ ઉગી નીકળે છે. એ સિવાય બુલેટ ટ્રેન અને રેલવે કોરિડોરના કોન્ટ્રાક્ટર દ્વારા તેમની અવરજવર માટે ખાડીમાં ગેરકાયદેસર રીતે સંલગ્ન વિભાગોની પૂર્વ મંજૂરી વગર પાઇપો નાખી પાણીને અવરોધરૂપ રસ્તો બનાવેલો હતો. ચોમાસા પહેલા તેમના દ્વારા જ આ પાઇપો દૂર કરી પાણીનો રસ્તો ખુલ્લો કરવા જોઈએ, જે હાલ ચોમાસામાં પણ ના થવાના કારણે આમલા ખાડી ઓછા વરસાદમાં પણ ઓવરફ્લો થઈ હતી. આ ઓવરફ્લો થવાના કારણે માર્ગ મકાન વિભાગ દ્વારા નવા બનાવેલા રસ્તા ધોવાઈ જાય છે, રસ્તાઓ બંધ થઈ જાય છે, પ્રજાને અનેક હાલાકીઓનો સામનો કરવો પડે છે. તંત્રની આ બેદરકારીના લીધે સફાઈ કામગીરી ના થવાના કારણે અને ખાડીમાં અવરોધો દૂર ના કરવામાં આવતા આગામી સમયમાં માનવ સર્જિત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. પિરામણના રહીશ સલીમ પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ પહેલા કલેક્ટરના આદેશ મુજબ નોટિફાઈડ વિભાગ દ્વારા અંકલેશ્વર શહેરની આસપાસની ખાડીઓની સફાઈ કરવામાં આવતી હોય છે, જે આ વખતે થઈ જ નથી અથવા અધૂરી કે યોગ્ય થઈ નથી, જે નજરે દેખાઈ રહ્યું છે. આ બાબતે અમોએ મામલતદાર સાહેબ અંકલેશ્વરને ચોમાસા પહેલા આ બાબતની મૌખિક લેખિત રજૂઆત પણ કરી હતી. એમણે ટેલિફોનિક આદેશ આપ્યા હતા, જોકે તે બાદ પણ અધૂરી કાર્યવાહી થઈ છે. આ અવરોધો દૂર ના થશે તો અંકલેશ્વર શહેર અને તાલુકાની પ્રજાએ હાલાકી ભોગવવી પડશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નોટિફાઈડ વિભાગના ડ્રેનેજ વિભાગના ઇજનેર મોહિતભાઈને પ્રી મોન્સૂન કામગીરી બાબતમાં પૂછતા તેમણે જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેર અને પિરામણ તરફની ખાડીની સફાઈ કરવાની બાકી છે. આપે બતાવેલ સ્થળોએ અમે કામગીરી કરી લઈશું તેમ જણાવી રહ્યા છે. ત્યારે હવે આમલા ખાડી સફાઈ સંભાવના ઓછી છે. વરસાદ પડ્યા બાદ ખાડી પાસે સફાઈ કરવામાં સંકટ છે. આ વચ્ચે જો લાંબો ઉઘાડ નીકળે તો જ સફાઈ થઈ શકે એમ છે.